તો નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પ્રણવ જોશી। છેલ્લા કેટલા વર્ષોથી વિડીયો નથી આવતો એ માટે માફી માગું છું, પણ ઘણા સમય પછી આજે છેલ્લો ડિસેમ્બરનો 2023નો છેલ્લો મહિનો છે, 31 ડિસેમ્બર। અને આપણે લોકો અત્યારે અમે લોકો જે અમારે લાઠી રોડ પર અમરેલી પર જ્યાં રહીએ છીએ એ આખું ગ્રુપ જે યંગનું છે એ બહેરા મૂંગા શાળા જે અમરેલી ઉપર આવેલી છે ત્યાં અમે બંને બધા આવી ચૂક્યા છીએ। અને અમે લોકોએ એક નવી પહેલ અમે બધા યુવાનોએ ચાલુ કરી છે, જે આપણે બધા યુવાનોને ભેગા મળીને કરવાની જરૂર છે। લાસ્ટ વર્ષ આ આપણા માટે એક એવો વર્ષ હોય છે જે લોકો પાર્ટીના વિવિધ પ્રકારમાં પડીને આપણે ઉજવતા હોઈએ છીએ, પણ હવે આપણે ગુજરાતી તરીકે, આપણે એક સનાતની તરીકે અને એક માણસા તરીકે આપણે એક નવો બતાવીએ અને આપણે લોકો સૌ જે યંગસ્ટર છે બધા મળીને એક નવો પ્રણ લઈએ કે આવી જ નવા વર્ષની શરૂઆત થતી હોય તો નવા વર્ષમાં જે લોકો બોલી નથી શકતા, જે લોકો પોતાની આંખે જોઈ નથી શકતા, અને આપણે તો ભગવાનને માનવું જોઈએ આભાર કે આપણને એવા લોકોની સેવા ક્યારેક મળવાનો, આવી સેવા કરવાનો અવસર મળે। તો હું અત્યારે છું બહેરા મૂંગા શાળામાં, લોકો નાના નાના છોકરાઓ જન્મે છે અને અમારું ગ્રુપ છે, તો અમે પહેલાં તમે અમારા ગ્રુપમાં તમે જાય અને બધાને મળીએ। ચાલો એ પહેલાં આપણે સૌથી પહેલાં મળીએ અહીંના જે બહેરા મૂંગા શાળામાં અમરેલીમાં જે અહીંના ટ્રસ્ટીઓ છે, અહીંના જે પ્રમુખો છે એને આપણે મળીએ અને એની વિશે જાણકારી કે કઈ રીતના આપણે એને કઈ રીતના તમે તમારી રીતના યોગદાન આપી શકો છો। તો મળીએ આપણે, ચાલો મારી સાથે। તો આપણે બહેરા મૂંગા શાળામાં અત્યારે જે એના પ્રિન્સિપાલ છે, જે એના અંશાળાના સ્ટાફ છે, બધા તેની સાથે આપણે અત્યારે ઊભા છીએ અને આપણે તેમના વિશે પૂછીએ કે ભાઈ આ નવી વર્ષની શરૂઆત આપણે જે રીતના કરીએ છીએ, જેમ અમારા લાઠી રોડના બધા જ યુવાનોએ આ શરૂઆત કરી છે એક નવી પહેલ, એ માટે એક પ્રેરણા સ્વરૂપ બની, એ માટે અમે અમરેલી બહેરા મૂંગા શાળાએ આવી ચૂક્યા છીએ અને આપણે એમને પૂછીએ કે કઈ રીતના તમે તમારું યોગદાન આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને તમે આપી શકો। તો આપણે મળીએ છીએ। શું તમારું નામ? ત્રિલોક ભટ્ટ। ત્રિલોકભાઈ ભટ્ટ, તમારું અહીંયા શું તમે ફરજ બજાવો? હું અહીંયા વ્યવસ્થાપક તરીકેની ફરજ બજાવું છું। અને સાહેબ તમારું નામ? મારું ગૌતમ સોલંકી, અહીંયા આચાર્ય તરીકે। તો તમે લોકોને જે આવે હવે લાઠી રોડના યુવાનોએ જે નવી શરૂઆત કરી છે, પહેલાં તો એના વિશે તમે શું કહેશો અને કઈ રીતના આ તમે અમે જે નવા અમારા વિડીયો જોવે છે એ લોકો કઈ રીતના આપણે અમરેલીમાં જે આ વિદ્યાર્થીનીઓ છે એની સહાય કઈ રીતના કરી શકીએ, તો એનું અમને બધાને થોડુંક અમને જાણકારી આપો। લાઠી રોડના તમારા બધા મિત્રો દ્વારા વખતો વખત કાર્યક્રમો થાય છે, પણ આ વર્ષે એમણે નવી પહેલ કરી છે કે નવા વર્ષની શરૂઆત આપણે બહેરા મૂંગા અને અંધ દીકરીઓને સારું પૌષ્ટિક ભોજન જમાડી અને કરીએ। બહાર બધે પાર્ટી કરવાને બદલે આવા દિવ્યાંગ વ્યક્તિઓને એક આપણે આધાર સ્તંભ ઊભો કરીએ અને એને આગળ વધારીએ, એ માટેનું એણે એક કાર્ય કર્યું છે। એ બદલ હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। આમ અમારી સંસ્થા અમરેલીમાં છેલ્લા 24 વર્ષથી બહેરા મૂંગા બાળકોના શિક્ષણ, તાલીમ અને પુનઃસ્થાપન માટે કામ કરે છે। ગૌતમભાઈ અમારા આચાર્ય છે, અમે બાળકોને 1 થી 8 ધોરણ સુધી અદ્યતન શિક્ષણ આપીએ છીએ અને એ સિવાય આપણે એને ડિજિટલ હિયરિંગ એડ લગાડી અને ક્રમશઃ સાંભળતા બોલતા કરવા માટેની તાલીમ આપીએ છીએ। આનું ડાયગ્નોસિસ પણ આપણી સંસ્થામાં થઈ શકે છે। સાથોસાથ અમારી સંસ્થા સાથે સંલગ્ન પ્રજ્ઞાચક્ષુ મહિલા અંધશાળા જે મણિનગરમાં છે, એમના રવજીભાઈ પણ અમારી સાથે જ છે। અમારા દરેક કાર્યક્રમોમાં અમારા બહેનો સાથે રહી અને અમે આ કાર્યક્રમો કરીએ છીએ અને તમારા જેવા નવયુવાનો આ કાર્યની અંદર અમને સહયોગ આપે છે, જેથી કરીને અમે આવા દિવ્યાંગ બાળકોના કાર્ય કરી શકીએ। તે બદલ અમે આપનો આભાર માનીએ છીએ। અમને અમારા વ્યુઅર્સને કે અમારા જે લોકો જોવે છે એને કઈ રીતના આપણને જે સહયોગ આપવો હોય આપણી સંસ્થાને, તો એ કઈ રીતના આપી શકે છે? આપણે બાળકને દત્તક સ્કીમ હેઠળ પણ લઈએ છીએ। એક બાળકને 1 વર્ષ માટે દત્તક લઈ શકાય। બાળકોને કોઈ પણ વસ્તુઓ આપવી હોય, સ્ટેશનરીની છે, રૂટિન જરૂરિયાતની છે, એ પણ આપી શકાય। બાળકોને વાર તહેવાર, સારા નરસા પ્રસંગે એમને નાસ્તો જમાડી પણ શકાય છે। બાળકોને કપડાં પણ આપી શકાય છે। આ રીતે બાળકોને સહયોગ કરી અને આ સંસ્થામાં સહયોગ આપી અમારા કામને આગળ વધતું વધારી શકાય છે। અને આજ અમે આવી રીતના તમે મુલાકાત લઈ શકો છો અને તમે ભાઈનો પણ કોન્ટેક્ટ નંબર કે અહીંના સંસ્થાનો કોન્ટેક્ટ નંબર હું નીચે આપી દઈશ, એટલે તમે લોકો આપણે એક નવી શરૂઆત કરીએ કે જે લોકો આવા દિવ્યાંગ લોકો છે એને આપણે મદદ કરી શકીએ। પાર્ટીઓ કરવાને બદલે જો આપણે એવું નાનું કામ કરી શકીએ તો આપણે માનવતા, જે આપણે સનાતન આપણી માનવતા છે એને આપણે ક્યારેય ના ભૂલીએ અને આ શરૂઆત આપણી યંગ જનરેશનને કરવાની જરૂર છે। તો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે જોડાણા અને આવી જ રીતના અમે લોકોને કહીએ છીએ કે તમારા સંસ્થા સાથે જોડાઈને તમને સહયોગ આપે। અમારું તો એક જ ખાસ કહેવું છે કે તમે સંસ્થામાં આવો, મુલાકાત લ્યો, તમને યોગ્ય લાગે એમાં તમારો સહયોગ આપો। અમારી કોઈ એવી ઓલી નથી હોતી, પણ તમે સંસ્થામાં આવો, આ બાળકો કેવી રીતે કામ ભણે છે, આ બાળકો કેવી તાલીમ લે છે અને આગળ જતાં આ બાળકો કેટલા ઉપયોગી થાય છે સમાજને, એ જોવો, જેથી કરીને સમાજની અંદર એની નવી ઓળખ ઊભી થાય। આ માટે આપ બધાએ પધાર્યા એ બદલ આભાર તમારો બધાનો। આપણો ખૂબ ખૂબ આભાર।
આપણે અહીંના સંસ્થાપકોને તો મળ્યા, પણ આ જે આપની આજની પેઢી જે પાર્ટીઓ કરવાને બદલે લોકોની સેવા કરવા માટે આવી છે, તો આપણે એ લોકોને પૂછીએ કે તેને પ્રેરણા ક્યાંથી મળીને તેનું ગ્રુપનું નામ શું છે? ગ્રુપનું નામ શું છે પહેલાં? બાપા સીતારામ ગ્રુપ જ છે. અને તમે કેટલા જણા આમાં બધા કામ કાર્યરત છો? અમે 10 થી 15 જણા છીએ. 10 થી 15 જણા. અને આપણે આ ગ્રુપનું આપણે કઈ રીતના તમને પ્રેરણા ક્યાંથી મળી પહેલાં તો? અમે બેઠા હતા, જ્યાંથી પ્રેરણા મળી. અમે 15 જણા એટલે બેઠા હતા કે આપણે ભાઈ 30 છે, 30 ઉજવવાની નથી થતી, આપણે મતલબમાં અહીંયા જમાડીએ એમ કોકને. અને તમારે આ બધા જે આજની પેઢી જે તમે આવું સરસ કાર્ય કરો છો, તો આ તમે આપણા લોકોને શું કહેશો કે આવી જે 31 કરે એની જગ્યાએ આવા લોકોને શું કહેવું મદદરૂપ થાય? વધુ સહયોગ બનો, કાઢજો ને આવું નવું કર્યા રહો. તો અમારા બાપા સીતારામ ગ્રુપ જે અમરેલીમાં લાઠી રોડ પર કાર્યરત છે, તે આવા અવનવા કાર્ય કરે છે અને